पुलिस वाला भाइयों आज ये लोग चोरियों करे, लूटपाट करे, चैनो खेचे, है खिस्सा कापे ने पकड़ी पकड़ी मारो नहीं। મને કેમ મેં તમારી રોજી છે કેમ કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ ખરું, પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું, કોર્ટોનું કામ નહીં તો વકીલોનું ને જજોનું કામ ખરું। બોલો ચોરી વખત થતું હશે કે આટલા બધા ઇન્ફ્લુએન્સરનું એક જ જગ્યાએ સન્માન એક સાથે થઈ રહ્યું છે, એટલે તાલીઓના ગડગડાટમાં મારે પ્લીઝ તમને કોઈને રિક્વેસ્ટ ના કરવી પડે, બરાબર ને? બધા અલગ અલગ ઇન્ફ્લુએન્સરના ચાહકો હશે, કદાચ હું નામ બોલીશ તો એમાંથી તમને એમ થશે કે મને કયા ઇન્ફ્લુએન્સર ફેવરિટ છે, તો તમને જે ફેવરિટ હોય એમના માટે તાલી વગાડી દેજો। ઓકે, રેડી છો બધા ઇન્ફ્લુએન્સરને એક સાથે જોવા માટે? જરાય ન મજા આવી, આટલું સારું રેડી છો? યસ ઓર નો માં જવાબ આપજો। હવે આપણે ભાઈ ભણીએ ગણીએ છીએ, હા ના નહીં, યસ નો થોડું કામ ઇંગ્લિશ બોલીએ ને। રેડી છો? યસ ઓર નો? વાહ શું વાત છે, તમે આટલા હોશો અવાજમાં ભાઈ યસ કીધું છે, તો હું રિક્વેસ્ટ કરું કે બધા ઇન્ફ્લુએન્સરને રિક્વેસ્ટ છે કે કદાચ સ્ટેજ પણ નાનું પડી શકે એટલા બધા ઇન્ફ્લુએન્સર આપણી સાથે છે, તો આપણે સ્ટેજની નીચેથી જ સન્માન કરીશું। ત્યારે હું રિક્વેસ્ટ કરું છું ડોક્ટર ભરત લગારિયા, સાથે જ સુમિત ચાવડા, કેશોર કિંગ, શીતલ વાઢેર, દેવુ આહિર, પ્રિયા યાદવ, નીતિનભાઈ ચાવડા, સાથે જ અમેઝિંગ કલ્યાણપુરના પેજના ઓનર ધર્મેશભાઈ કંડોરિયા, ગોવિંદભાઈ આહિર, અવર ગીર સોમનાથ, ધવલ ફોટોવાલા અને સાથે જ જશુબેન નંદાણીયાને રિક્વેસ્ટ કરું છું કે જલ્દીથી આવી જાય। અને હા, આપણી વચ્ચે કાન મોરલીવાળા પણ ઉપસ્થિત થયા છે, તો એમને પણ વિનંતી કરું છું કે જલ્દીથી આવી જાય સ્ટેજ પાસે। જેમના પણ નામ બોલાણા છે એ બધા જ લોકોને, એ બધા જ મહેમાનોને ખાસ વિનંતી છે કે જેમણે અમારા પ્રોગ્રામની શોભા વધારી છે। ને મને એવું લાગે છે કે આટલા બધા ઇન્ફ્લુએન્સર એક સાથે હોય તો તાળીઓનો ગડગડાટ થવો જોઈએ। જેમનું સૂત્ર છે કે જે કરો એ બેસ્ટ કરો, એવા મોટિવેશનલ સ્પીકર અને આજના મુખ્ય વક્તા એટલે કે સંજયભાઈ રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। કમોન એવરીબડી, એકવાર જોરદાર તાળીઓ હો જાય। દિનેશભાઈ ચાવડાને હું વિનંતી કરીશ કે એનું સ્વાગત કરશે। રહેવાના નથી, તમે મોટા થવાના છો, તમારી હગાયું થવાની છે। ધન્યવાદ, સંભળાય ને? બહુ આયોજન આ છોકરાની મસ્તીનું ગોઠવું છે અને મને ખૂબ આનંદ થયો। મારી બોલિકા ભાઈના ગમતી દેહી છે, કોમેડી કરતો હું, પણ આવા નાના કલાકારને તમે એટલું અમુક જ એવી પાકી ભાઈબંધી હોય કે જે વર્ષો સુધી ચાલે, સ્કૂલ ટાઈમથી સાથે ભાઈબંધ હોય ને કોલેજ સુધી સાથે આવે, પછી જોબે પાછી એક સાથે જ લેહો। માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો? તમારો ભાઈનો નવો લોગ આવી ગયો છે અને આપણે BMW લઈને જ્યાં હું અને ઓલા બે આગળ જાય છે। આજે હે રવિવાર 30 તારીખ 30 માર્ચ, આજે હે ખંભાળિયામાં એક્ઝિબિશન એક્સપો હાઉસિંગ દ્વારકાવાળા કરાવે, ત્યાં જઈ હું ને ઓલા બે, અને મારી BMWમાં જરા ખરાબી આવી ગઈ છે, ચેન પંખા મળે એટલે મર્સિડીઝમાં પંચર છે એટલે એ ઘરે રાખી દીધી, એ નથી આવ્યા, તો આ જાય છે હવે એક્ઝિબિશન એક્સપોમાં। ઓલા બે આગળ છે ને આપણે પાછળ બ્લોગ ચાલુ કર્યો એટલે હાલો હવે જાય ને મોટા મોટા ઇન્ફ્લુએન્સર ને બધા આવ્યા છે ખંભાળિયાને, નહીં દેવગુણ દ્વારકા જિલ્લાના આખા, ત્યાં જઈને તમને મળીએ, બધું બતાડી કેવું છે, મોટિવેશનલ સ્પીકર ને બધા આવવાને, એટલે હાલો ત્યાં જઈને તમને બતાડી બધું। આવી ગયા આપણે અમેઝિંગ દ્વારકા એક્ઝિબિશન એક્સપોમાં, કા શ્યામભાઈ આપણે આવી ગયા, હાલો અંદર જઈએ હવે, કાંઈ જ પૂરેજી આઈ કાર્ડ માટે શું કરવું પડે? આઈ કાર્ડ માટે પટ્ટો વેચે ને આવી જવાનું। હાલ હાલ અમે 12 લખાશે જળવાના હે તો મોઢું જોઈએ તો મિયા ચાલો બહાર કેમ બટન ના જડે? ના ના જડશે ખરી તમે હાલે હાલે ઓફલાઈન રજીસ્ટર હાલો
તો આવી ગયા અહીં આપણે રોલ નંબર નહીં ધોરણ 10 લખાવું પડશે ને શું લખાવું ક્યાં લખાણું મને નથી ખબર કે આવા દે કાઢે ને બોલાવો ને આઈડી આઈ કાઢે જ મળે લખાવ નામ કિનારો ક્યાં લખાણું હાલ મૂકા લખાવી દે મીટર્સ નાખો હાલો શું ધોરણ 10 સેન્ટર હાલે આવી અમાર લખાણું નહીં ગળી હે બધા ભેગા થઈને ગળી ગયા ગર્લ્સ અને બોયઝ બધા માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા છે તો આપણે બધા સાથે નહીં બેસીએ સાથે નહીં બેસીએ, ચલો. બધા જ વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે, ખાસ રિક્વેસ્ટ છે આવી છે મજાનું આયોજન આ થેલી જોતી ને એને જોઈ ગળી મળે હે ચલી અમારી બ્લોગમાં તો તો ઓલા ડીટાઈ રાખવા શ્રી વેટ બધાય મંદિર હોય દેશની ડાબી તરફ છે તેમજ જેના પણ ભાઈઓ છે બધા જ ભાઈઓ માટે સ્ટુડન્ટ્સ માટે એ ઓલા મિકી માઉસ કેવું નામ પીળા પીળા ઓલો ખાસ વિનંતી છે ત્યારે આટલા બધા વિદ્યાર્થીઓ આઈડિયા જોઈ મારો ઉતાર લે વિડીયો હું જા પટ છે આ હવે શીતલ ફુવાળા પાણી આપણા માટે સ્પેશિયલ આ બધી જગ્યાએ સ્ટોલ સી ના હે બધી વિચારના અલગ અલગ હે આમાં સ્ટોલ તો સી ના હોય આ લા 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 એ ઘટ તો અહીંથી જોવા ચાલુ આ તો મેં હું જોવા આવ્યો હતો ફોટો હું આખો વિડીયો જ ઉતાર લઉં તો કાઢ લે એક વાહ મારા ગણામાં કઈ નોટ છે સિક્કા કરન્સી આઈડિયા તો મારા કાઢીએ 2019 21 સ્વાગત કરીશું તો ગાઈસ આવી ગયા બેહી ગયા બ્લોગ જો કરું આપણા વિસ્તારના એટલે કે ખંભાળિયા અને ભાણગઢના ધારાસભ્ય છે સાથે જ એક વિકાસ પુરુષ તરીકેની છાપ ધરાવે છે એવા મંત્રીશ્રી એટલે કે પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા આપણી વચ્ચે તો ગાઈસ આને બધાય આવે છે જો કે જેમણે કરોડો રૂપિયાના જો વિકાસ કરું બધાય. છે તે આ વિસ્તારમાં કર્યા છે અવાજ સાંભળો ફરી એકવાર બધા જ વિદ્યાર્થીઓને વિનંતી કરું છું આપણે જોરદાર તાલીઓથી એમનું સ્વાગત કરીશું તાળી વ્યા પડી આ બાજુ તો ઠીક છે મારા ભાઈઓએ તો મારો સાથ આપ્યો બહેનો થાકી ગયા છો હા એમ એક જ દિવસ છે વારે વારે ક્યાં ઘરે આવો પ્રસંગ આવવાનો છે કે વારે વારે ક્યાં એવા દિવસો આવવાના છે કે જ્યારે એક સાથે એક જ જગ્યા પર આટલી બધી યુનિવર્સિટીઓ આટલી બધી કોલેજો અને આટલી બધી શાળાઓ આવેલી હોય ફરી એકવાર બધાના બંને હાથ ઉપર આપણે બધા એક સાથે જય દ્વારકાધીશના નાદની સાથે આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ જય દ્વારકાધીશ વાહ વાહ ભાઈ મોજ આવી ગઈ હો આપણે ત્યારે હું બોલો શ્રી દ્વારિકાધીશ કી જય થેન્ક યુ સો મચ આ સાથે જ્યારે આપણે ભગવાનને યાદ કર્યા છે ઈષ્ટદેવને યાદ કર્યા છે પરંતુ
એ ખરેખર અભિનંદનને પાત્ર છે. શિક્ષણનું મહત્વ આપણે બધા સમજીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને પણ ભગવદ્ ગીતા આ સાથે જ આપણી વચ્ચે ઘણા બધા ગેસ્ટ જોડાવાના છે. મોટિવેશનલ સ્પીકર છે, સાથે જ ઘણા બધા ઇન્ફ્લુઅન્સર છે કે જેને કદાચ તમે ઘણી બધી વખત ઇન્સ્ટાગ્રામ પર જોયા હશે, તમારા મોબાઈલ પર જોયા હશે. અને આ સાથે જ અલગ અલગ સ્કૂલ અને કોલેજના પ્રતિનિધિઓ છે. જ્યારે આટલું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને મને એવું લાગે છે કે કદાચ 5000 થી પણ વધારે વિદ્યાર્થીઓ એક જ જગ્યાએ ભેગા થયા છે. બરાબર ને? તમારા બધા પાસે પેલું કૂપન છે સાચવેલું? કેમ કે કૂપન હશે ને તો જ લકી ડ્રો માં તમારો નંબર નીકળશે અને તો જ તમને લકી ડ્રો છે એમાં તમને જે કોઈ ગિફ્ટ છે ને એ મળશે, એટલે કે રોકડ સ્કોલરશિપ. કેટલાને એવું લાગે છે કે હું લકી છું? અચ્છા, આમાંથી 2-5 લોકોને જ લાગે છે. ઘણા બધા લોકોને મળવાની છે સ્કોલરશિપ તો. અચ્છા, ખુદને નસીબદાર કેટલા માને છે કે હા હું લકી છું? મને તો એવું લાગે છે મારો નંબર છે 5 નંબર, બરોબર છે. હજી તો સ્ટાર્ટિંગ થતું હતું ત્યાં જ મેં રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું. હું તો ભગવાનને 2 વાર વધુ પગે લાગીને આવી છું કે મારો નંબર નીકળવો જોઈએ. તમારામાંથી કેટલા લાગે છે કે આમ હું લકી છું? અચ્છા, ના હવે આમ જેટલા લકી નંબર નીકળવાના છે એવું લાગે છે કે એટલા તો અંદાજે હાથ ઊંચા થયા છે. એટલે તમે બધા આશા લઈને તો આવ્યા છો કે અમારું ઇનામ કદાચ નીકળે ખરી. બરાબર ને? કેટલા એવા છે કે જે એના ફ્રેન્ડ સાથે આવ્યા છે આમ આખા ગ્રુપમાં? બધાય ગ્રુપમાં આવ્યા છો? હા ભાઈ, શું વાત છે. કેટલા એવા છે કે જેને એના ભાઈબંધે કીધું હું જાઉં છું તું હાલ? કેમ કે આપણે તો શું ભાઈબંધુ માનવા વાળા, ભાઈબંધ કરે એમ કરવાનું. કેટલા એવા છે કે જે ભાઈબંધ સાયન્સમાં જશે તો સાયન્સમાં જશે, ભાઈબંધ કોલેજમાં કોમર્સમાં જશે કોમર્સમાં, ભાઈબંધ કરે એમ કરવાનું. કેટલા છે એવા બાકી ભાઈબંધી વાળા? ઓહો, બહુ ઝાઝા છે હો. તમને બધાને તો હું એક વિનંતી કરી દઉં કે આટલા બધા સ્ટોલ છે, આટલી બધી કોલેજ યુનિવર્સિટી છે, તો તમને જેમાં રસ હોય એમાં જાજો. ઘણા બધા ભાઈબંધો તો બદલાતા રહેશે. નક્કી નથી, કદાચ મને એવું લાગે છે કે આટલો સરસ મજાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. કદાચ દિનેશભાઈની મને ખબર નથી કે જે આપણા પેજના ફાઉન્ડર છે કે એમને આવા એક્સપોનો લાભ મળ્યો તો કે નતો મળ્યો, પણ આજે એમના થકી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને એક્સપોનો લાભ મળી રહ્યો છે. અને એ જ દિનેશભાઈ છે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હા, સાથે જ આપણે વાત હતી કે જે કરો એ બેસ્ટ કરો. તમે કંઈ પણ કામ કરો છો, જમો છો, મેં અનેક વખત એમના સેમિનાર હું સાંભળું છું જેમ કે તમે જમો છો તો પ્રોપર જમી લ્યો, ફોન વાપરો છો અડધી કલાક ફોન જ વાપરો, વાંચવા બેઠા છો તો કલાક વાંચી લ્યો, ભગવાનની પૂજા કરો છો તો પછી આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના જ કરવાની હોય. પછી આંખ ઝીણી ઝીણી ખોલીને તમે જુઓ કોની આંખ ખુલ્લી છે, એવું ના કરાય. એટલે જેમનું સૂત્ર છે કે જે કરો એ બેસ્ટ કરો, એવા મોટિવેશનલ સ્પીકર અને આજના મુખ્ય વક્તા એટલે કે સંજયભાઈ રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તમને everybody એકવાર જોરદાર તાળીઓ હો જાય. દિનેશભાઈ ચાવડાને હું વિનંતી કરીશ કે એનું સ્વાગત કરશે. મને એવું લાગે છે કે કદાચ તમે બધાએ એમને અનેક વખત ફોનમાં સાંભળ્યા છે, પરંતુ આજે તમને લાઈવ સાંભળવા મળશે. એના માટે એકવાર જોરદાર તાળીઓ. શું વાત છે. વચ્ચેથી પેલા બે ભાઈઓ છે ને હાથ ઊંચા કરીને તાળીઓ પાડે છે. ભાઈ, અચ્છા, હવે બધા પાછળ જોવે છે કોણ છે એ, પણ જે છે એ સારું કામ કરે છે, તાળી પાડે છે તો બેસ્ટ રીતે પાડે છે. બરોબર ને સંજયભાઈ? આ સાથે જ આપણી વચ્ચે ખંભાળિયાના મામલતદાર શ્રી વરુ સાહેબ ઉપસ્થિત છે, જેમને પણ હું વિનંતી કરીશ દિનેશભાઈને કે શિલ્ડ આપી અને સન્માન કરશે. વરુ સાહેબ. હજુ વચ્ચેથી તાળીઓ હાથ ઊંચા થઈને પાડે છે. ભાઈ, શું વાત છે.
સાથે જ આપણી વચ્ચે જાણીતા સિંગર એટલે કે ભાવેશભાઈ આહિર ઉપસ્થિત થયા છે, જેમનું પણ હું દિનેશભાઈ ચાવડાને વિનંતી કરીશ કે શિલ્ડ આપી અને સન્માન કરશે. ભાવેશભાઈ આહિર, પેલી લાઈનનું કામ જોરદાર છે. કહું કે ના કહું, તાલી તો આપણે પાડવાની, બરાબર ને? વાહ 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 વાહ. ત્યારબાદ આપણી વચ્ચે સામતભાઈ બિલા ઉપસ્થિત છે, ત્યારે હું ફરી એકવાર દિનેશભાઈ ચાવડાને વિનંતી કરીશ કે શિલ્ડ આપી અને સન્માન કરશે. વાહ વાહ વાહ. હવે તો અવાજ આવવા માંડ્યો હે. આ સાથે જ કદાચ મને ખ્યાલ નથી, બધાને હું દેખાઉં છું છેલ્લે સુધી? દેખાઉં છું ને? અચ્છા, આ ભાઈ બેઠા છે, દેખાય છે? એમને ઓળખો છો? શું વાત છે! બધાએ અત્યાર સુધી ફોનમાં જોયા છે, ફોનમાં સાંભળ્યા છે, મનોરંજન મેળવ્યું છે, ત્યારે આપણી વચ્ચે સ્ટેજની શોભા વધારવા માટે ઉપસ્થિત થયા છે. ત્યારે હું રિક્વેસ્ટ કરીશ રાજભાઈ નંદાણીયાને કે જેને તમે સૌ કોઈ વેજાભાઈ તરીકે ઓળખો છો, બરાબર ને? તેમને હું વિનંતી કરીશ કે એ ફરી એક વખત તમને સૌ કોઈને લાઈવમાં થોડું મનોરંજન પીરસશે. રાજ નંદાણીયા. ખૂબ ખૂબ ધન્યવાદ. સંભળાય ને? બહુ આયોજન આ છોકરાની મસ્તીનું ગોઠવું છે અને મને ખૂબ આનંદ થયો. મારી બોલિકા ભાઈના કામથી દેહી છે, કોમેડી કરતો હું, પણ આવા નાના કલાકારને તમે એટલું માન સન્માન આપ્યું. અમે તેમ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. એકવાર આ ટીમને તાળીઓના ગડગડાટથી બતાવો. વાહ દિનેશભાઈ, મારું હાલ્યું હો. પણ આટલી મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, બાળકો, વિદ્યાર્થીઓ, આ બધાને દેશી પાકીના વેદાના જય મુરલીધર. અને ભણજો, હું ત્યાં જઈ આવું થઈ કહું, અને જ્યાં લાઈવ પ્રોગ્રામમાં જાતો હું ત્યાં કહું કે ભાઈ છોકરાઓ ભણજો, કારણ કે એવડા રહેવાના નથી. તમે મોટા થવાના છો, તમારી હગાયું થવાની છે, એટલે પછી જમેદારી વધતી જાય, ખર્ચા વધતા જાય. અમે ભણતા કઈ નહોતું, ગરમ નહીં, સાયકલ નહોતી, ખોટું બોલું તો માના હા આપણે જે હોય એ કઈ. પણ અટાણે બહુ સુવિધા સારી છે. મુરુભાઈ કેવી વાત કરી કે આમાં એટલી તો સહાય મળે. 10મું ભણતા ભણતા અમુક એમ કે મારે ઉઠી જાઉં, ઉઠી ના જા, હેરાન થઈ જાય મારા બાપ. ભણતા કોઈ ઉદ્યોગમાં ભણવામાં એવડી સુવિધા છે, એટલે બધા ભણજો. અને દીકરીઓ તો બહુ ભણે, એને તો ધન્યવાદ દેવો પડે. પણ એના મા બાપ અમુક છે ને, મારી દીકરીને આપણે દવા પછી ભણાવી જ નથી, કારણ કે કોઈથી હેરાન થાય એટલે દીકરીઓ શું કરો, હેરાન કરો, બાપ ભણાવજો. અટાણે કોમ્પ્યુટર યુગ છે, અને કોઈ છોકરાને એમ હોય કે હવે દવા ભણીને હવે મારે ત્યાં ટ્રેક્ટર આખવા સડી જવું, તો ટ્રેક્ટર થોડું હિલવું છે આખું. એમાં કોમ્પ્યુટર આવી ગયું હો. એમાં અહીંયા લોકેશન અમે એક એડવર્ટાઈઝ કરવા ગયા હતા, એમાં ત્યાં ડ્રાઈવર ના જો અહીંયા ફેરવા હાલવા માટે. એટલે દીદી જમાનો એવો આવી છે, કોમ્પ્યુટર યુગ. અને શાંતિથી એ નિરાયથી ભણજો. ભણવામાં જે ફાયદો છે એવો કિમાય ફાયદો નથી. અને જે ઉઠી જાય ને એનું કારણ એક મેન વસ્તન છે, યાદ શક્તિ ટૂંકમાં યાદ નથી રહેતું. ભગવાનની બધા માણસને એક મેમરી કાર્ડ દીધું માથામાં, અસલનું મેમરી કાર્ડ. એ કોઈથી ફૂલ થતું નથી. એ બધી વાત આપણે સંજયભાઈ રાવલ કરીએ, આપણે એને બહુ સાંભળવાના છે. આજ હું એને સાંભળવા જ આવ્યો ખાસ, ને તમને મળવા માંગી. તો એ મેમરી કાર્ડ એવું છે ભાઈના ગામથી કે ખોરાકમાંથી આવે મેમરી કાર્ડ. જેમ સાદો ખોરાક હોય, બહુ મસાલાવાળા ન ખાવા, ભેળપુરી ના તેલ બાયુમાં બહુ હોય, અને બધી ખબર છે.
હાલો ને ખંભાળિયા જઈએ પાણીપુરી ખાવા કંઈ જ જવાય એવું કંઈ નથી મહિને દોઢ મહિને પણ જેમ ખોરાક ખાધો એ મેમરી કાર્ડ આપણું સારું રહીએ યાદ શક્તિ જેવું આપણે વાંચન કરીને એ બધું યાદ રહી જાય એટલે જે યાદ નથી રહેતું ને એ છોકરાને એમ થાય કે હવે મારે ભણવું નથી કંટાળો આવે ને એટલે બાકી વ્યસન જરાક છોકરાઓને જે ભણતા હોય ને એને હાવ નાબૂદ કરી નાખજો વ્યસન કરજો જ ના વ્યસન મેમરી કાર્ડમાં વાયરસ નાખી દે હું સોશિયલ મીડિયાનો કલાકાર છું ને ફોનમાં વાયરસ કરી જાય છોટી જાય પછી ઇન્સ્ટાગ્રામ જોતા જોતા થઈ જાય એટલે એ વાયરસ ન કરે ને એટલે હાદો ખોરાક ખાધો વ્યસન વિદ્યાર્થી કોઈ કરતો જ ના મારો બાપ કોઈ હોય ને તો ધીરે ધીરે મૂકી દેવાય એમ ના હોય અમુક ને ફાક્યું સાંગના ખાતા હોય હવે તો મોટી બાઈએ ખાય ફાક્યું બીજો એમ થાય પોપઝાણ ના દેખી જાય તો ખીસી નાખીએ ફરબાજુ એટલે વ્યસન બહુ સારું નથી પણ હું અહીંયા આવી ખૂબ રાજી થયો આ દ્વારકા અમેઝિંગ દ્વારકા ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે જય મુરલીધર જય શ્રી કૃષ્ણ અમુક જ એવી પાકી ભાઈબંધી હોય કે જે વર્ષો સુધી ચાલે સ્કૂલ ટાઈમ થી સાથે ભાઈબંધ હોય ને કોલેજ સુધી સાથે આવે પછી જોબી પાછી એક સાથે જ લેહો અચ્છા યાદ આવી ગયું શું નામ છે એમનું કે બધા ડાયરાને રામ રામ કરે છે રામ રામ ડાયરાને જેમનું સ્લોગન છે એટલે આપણી વચ્ચે કેશોર કિંગ ઉપસ્થિત છે તો એમને હું રિક્વેસ્ટ કરીશ કે સ્પેશિયલી સ્ટેજ પર પધારશે અને બાળકોને મોટિવેશન આપશે કેશોર કિંગ हेलो राम राम नहीं रानी राम राम नहीं रानी स्किल बेस पर આપણે આગળ વધ્યા નહીં તો થોડીક આપણે સ્કિલ ની વાત કરી લઈએ તો એજ્યુકેશન નો રોલ સ્કિલ ડેવલપમેન્ટ માં પણ થઈ શકે છે મેઇન રોલ તો એજ્યુકેશન નો જ માનો કારણ કે સ્કિલ ડેવલપમેન્ટ એજ્યુકેશન થી ઘણી બધી વધી શકે અને બીજી વસ્તુ કેવી છે કરેલું કામ કોઈ વાર નિષ્ફળ જતું નથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવી વાતો સાંભળે વાહિયાત વાતો સાંભળે અને ફાંકામાં જીવે છે કે ભણે એ ભિખારી રખડે એ રાજા એ વેમમાં જ આપણે વાહે રહી જઈએ કારણ કે મને ઘણા લોકો ભેગા થતા હોય એ ઉદાહરણ દેતા હોય બોલો ભાઈ કે ભણ્યો નથી તો એટલું આગળ છે બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટ નો માલિક છે એને કોલેજ મૂકી દીધી હતી તો એટલો આગળ છે ટેસ્લા નો માલિક એને ભણવાનું મૂકી દીધું તો એટલો આગળ છે પણ ભણવાનું મૂકી દીધા પછી એ પાછળ કેટલું વાંચે છે એ તમને ખબર છે એ વાંચે આપણા માટે તો એજ્યુકેશન જ થયું છે એટલે કરેલું કામ કોઈ નિષ્ફળ જતું નથી અને એવા ખોટા ફાંકામાં આપણે જીવાનું નથી કે ભણે ભિખારી રખડે રાજા અને ઇન્ફ્લુએન્સર થવું હોય તો એજ્યુકેશન એવું જરૂરી છે ઇન્ફ્લુએન્સર થવું હોય તો મારા મત અનુસાર એજ્યુકેશન એ બહુ વધારે જરૂર છે કારણ કે આપણે ફાર્મિંગ બેઝ કન્ટેન્ટ આપણે જે ચાલુ કર્યો હતો અને એન્જિનિયરિંગ આપણે કર્યું છે તો એન્જિનિયરિંગ રિલેટેડ ટોપિક આપણે ફાર્મિંગ વિડીયો બનાવતા હોય તો સામેવાળા લોકોને સમજાય એવી રીતના બનાવવાના આપણે ફરજ બનતી હોય કે સામેવાળા લોકો આપણો વિડીયો સમજી શકે ધારો કે મેં એજ્યુકેશન જ ના લીધું હોય કે એન્જિન શું હોય ટ્રેક્ટરોમાં કઈ રીતે એન્જિન આવે કઈ કઈ નવી ટેકનોલોજી બહાર આવી એ મને ખબર જ ના હતી તો હું કઈ રીતે એ લોકોને વિડીયો બનાવીને સમજાવી શકું તો એ જગ્યાએ એજ્યુકેશન કામ આવ્યું આ ઉપરાંત મેઇન ટોપિક આપણો છે કે કરેલું કામ કોઈ નિષ્ફળ નથી જતું મેં 11-12 સાયન્સ કર્યું હતું પછી મેં ડિપ્લોમા કર્યું હતું આ થોડો મૂર્ખમી વાળો પ્રશ્ન છે કે 11-12 સાયન્સ પછી ડિપ્લોમા કોણ કરે તો 11-12 સાયન્સ મારો ફેલ થઈ ગયો 11-12 સાયન્સ ના જેટલા ટોપિક આવતા હતા એમાંથી 60-70% ડિપ્લોમા કવર થઈ ગયા એટલે ડિપ્લોમા આપણે ટોપ 5 માં જ રેન્ક કરતા રહ્યા સમજાઈ ગયું એટલે કરેલું કામ કોઈ નિષ્ફળ નથી જતું અને મેં ભૂલ કરી હતી 11-12 સાયન્સ કરીને પછી મેં ડિપ્લોમા કર્યું કારણ કે મારે બી ગ્રુપ હતું પછી ખબર પડી આપણે ઇન્ટરેસ્ટ એન્જિનિયરિંગમાં જાગે છે તો તમારો ઇન્ટરેસ્ટ ઓળખો જાણો અને એમાં એજ્યુકેશન બહુ જરૂરી કામ લાગવાનું છે
અને એજ્યુકેશનને સિરિયસ લઈને આટલા બધા વિદ્યાર્થીઓ આવ્યા એ જોઈને ખરેખર આનંદ થયો કે આપણા દ્વારકા જિલ્લામાં એજ્યુકેશનની ધીરે ધીરે સિરિયસનેસ લોકોમાં આવતી જાય છે. આપણે વધારે નથી જવું કારણ કે ઘણા બધા વક્તા છે, આપણે એને સાંભળવાના છે. એટલું જ કહીને આપણે વાણીને વિરામ આપી દઈએ. બસ અસર છે. કદાચ તમે એ બધાને એક સાથે જોવા હોય તો ન જોઈ શકો. એ માટે તમારે અલગ અલગ આઈડી સર્ચ કરવું પડે ઇન્સ્ટાગ્રામમાં, બરાબર ને? પછી અલગ અલગ ના વિડીયોઝ જોઈ શકો. પણ આજે એજ્યુકેશન એક્સપોમાં એક જ હારે તમે બધા ઇન્ફ્લુએન્સરને મળવાના છો. એક જ જગ્યાએ તમને એક જ સાથે બધા ઇન્ફ્લુએન્સર મળવાના છે અને આપણે બધા ઇન્ફ્લુએન્સરનું સન્માન કરવાના છીએ. કદાચ સરસ મજાની બધાની એડવર્ટાઇઝ તમે જોઈ હશે કે એજ્યુકેશનમાં આવજો, હું પણ આવું છું. અને અમારા બધાનું માનીને તમે બધા પણ આવ્યા. હજારોની સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે ત્યારે તમે બધા જેમને ચાહો છો, જેમના અનેક વિડીયોઝ જોવો છો, એમ બધાને તમે આજે એક જ જગ્યા પર જોવાના છો. એ બધાનું આપણે સાથે સન્માન કરીશું. અને કદાચ આવું પહેલી વખત થતું હશે કે આટલા બધા ઇન્ફ્લુએન્સરનું એક જ જગ્યાએ સન્માન એક સાથે થઈ રહ્યું છે. એટલે તાલીઓના ગડગડાટમાં મારે પ્લીઝ તમને કોઈને રિક્વેસ્ટ ના કરવી પડે, બરાબર ને? બધા અલગ અલગ ઇન્ફ્લુએન્સરના ચાહકો હશે. કદાચ હું નામ બોલીશ તો એમાંથી તમને એમ થશે કે મને કયા ઇન્ફ્લુએન્સર ફેવરિટ છે, તો તમને જે ફેવરિટ હોય એમના માટે તાલી વગાડી દેજો. ઓકે, રેડી છો બધા ઇન્ફ્લુએન્સરને એક સાથે જોવા માટે? જરાય ન મજા આવી. આટલું સારું. રેડી છો? યસ ઓર નો માં જવાબ આપજો. હવે આપણે ભાઈ ભણીએ ગણીએ છીએ. હા ના નહીં, યસ નો થોડું કામ ઇંગ્લિશ બોલીએ ને. રેડી છો? યસ ઓર નો? વાહ, શું વાત છે! તમે આટલા હોશો અવાજમાં ભાઈ યસ કીધું છે. તો હું રિક્વેસ્ટ કરું કે બધા ઇન્ફ્લુએન્સરને રિક્વેસ્ટ છે કે કદાચ સ્ટેજ પણ નાનું પડી શકે એટલા બધા ઇન્ફ્લુએન્સર આપણી સાથે છે તો આપણે સ્ટેજની નીચેથી જ સન્માન કરીશું. ત્યારે હું રિક્વેસ્ટ કરું છું ડોક્ટર ભરત લગારિયા, સાથે જ સુમિત ચાવડા, કેશોર કિંગ, શીતલ વાઢેર, દેવુ આહિર, પ્રિયા યાદવ, નીતિનભાઈ ચાવડા, સાથે જ અમેઝિંગ કલ્યાણપુરના પેજના ઓનર ધર્મેશભાઈ કંડોરિયા, ગોવિંદભાઈ આહિર, અવર ગીર સોમનાથ, ધવલ ફોટોવાલા અને સાથે જ જશુબેન નંદાણીયાને રિક્વેસ્ટ કરું છું કે જલ્દીથી આવી જાય. અને હા, અમે વચ્ચે કાન મોરલીવાળા પણ ઉપસ્થિત થયા છે તો એમને પણ વિનંતી કરું છું કે જલ્દીથી આવી જાય સ્ટેજ પાસે. જેમના પણ નામ બોલાણા છે એ બધા જ લોકોને, એ બધા જ મહેમાનોને ખાસ વિનંતી છે કે જેમણે અમારા પ્રોગ્રામની શોભા વધારી છે. ને મને એવું લાગે છે કે આટલા બધા ઇન્ફ્લુએન્સર એક સાથે હોય તો તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. બધા જ ઇન્ફ્લુએન્સરનું આપણે શિલ્ડ આપી અને સન્માન કરી રહ્યા છીએ. ફરી એકવાર તમારા ફેવરિટ ઇન્ફ્લુએન્સર માટે તાલી પાડી દો. થેન્ક યુ સો મચ એવરીવન. આ સાથે જ આપણા જે મુખ્ય મેઇન સ્પોન્સર છે આ રીતે જ ગ્રુપ ઓફ કોલેજીસ, જે મોરબી કોલેજ છે
એમના પ્રતિનિધિને રિક્વેસ્ટ કરું છું સ્ટેજ પર આવી જાય અને આ સાથે જ દિનેશભાઈ ચાવડાને વિનંતી કરીશ કે શિલ્ડ આપી અને સન્માન કરશે.